શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। હું કિંજલ વસાવા પાવાગઢ સિરીઝના બીજા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું। બેલસટ પેરાડાઇઝ જે પાવાગઢથી લગભગ 5 કિલોમીટરના અંતરે આવેલું છે। અલગ અલગ વેરાયટીઝના રૂમ્સ તમને ત્યાં મળી જશે। ફેમિલીઝ માટે છે। અમે કપલમાં ગયા હતા એટલે અમે આ બુક કર્યું હતું, જેના રૂમ્સ બહુ જ સરસ હતા। બધું પથ્થરથી બનાવેલું છે અને પથ્થરથી બનાવેલી વસ્તુની કંઈ મજા જ અલગ છે। એકદમ ઠંડક તમને અંદરથી મળી રહે છે। રૂમ જોઈને આરામ કરવાનું મન થાય। જીવન એક સરસ મજાનો સફર છે અને આ સફરમાં જો જીવનસાથી સાથે હોય અને એમાં પણ જીવનસાથીને હાથની ચા, જીવન જીવવાની મજા જ કંઈક અલગ છે। આ રિઝોર્ટ ખરેખર ખૂબ જ સરસ હતો। અહીંયાનું વાતાવરણ, અહીંયાની શાંત અને ખરેખર અહીંયા આવીને એવું અનુભવ થતું હતું કે આ જગ્યાએથી ફરી ઘરે જવું જ નથી। એટલું સરસ અને ક્લીનનેસવાળું રિઝોર્ટ છે જે મેં અત્યાર સુધી ક્યાંય નથી જોયું। તમે જોઈ શકો છો કે અહીંયાનું જે વાતાવરણ કેટલું ચોખ્ખું અને સાથે સાથે જે એરિયા છે, આજુબાજુનો એરિયા પણ કેટલો ચોખ્ખો છે। આ રિઝોર્ટ ફેમિલીથી લઈને ફ્રેન્ડ સાથે તમે લોકો આવી શકો છો। ફોટોગ્રાફર્સને તો અહીંયા મજા જ પડી જશે, કારણ કે બહુ સરસ લોકેશન છે ફોટો માટે। અને બીજી રહી વાત એક્ટિવિટીઝની, તમે જોઈ રહ્યો છો કે અમે ખૂબ જ સરસ રીતે અહીંયા એન્જોય કર્યું છે। અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જે તમે તમારા લવ વન સાથે કાં તો ફેમિલી સાથે કરી શકો છો। આઉટડોર્સની અંદર લગભગ 10 જેટલી તો એક્ટિવિટીઝ છે જે તમે આઉટડોર્સમાં રમી શકો છો। મેં પણ અહીંયા ઘણી થોડી ઘણી એક્ટિવિટીઝ કરી હતી। આફ્ટર ધેટ તમે ઇનડોર એક્ટિવિટીઝમાં પણ પાર્ટિસિપેટ કરી શકો છો। ઇનડોર એક્ટિવિટીઝમાં અત્યારે મારા હસબન્ડ રમી રહ્યા છે, તો મને તો એટલો આઈડિયા ન હતો, તો જસ્ટ અત્યારે હું શીખું છું કે કેવી રીતે રમી રહ્યા છે। મને એમને જોવાની બહુ જ મજા આવી। અને વાત એ છે કે ત્યાં આગળ જ્યાં તમે રમો છો ત્યાં તમને એકદમ પર્સનલ સ્પેસ મળી જાય છે। કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ હોતું નથી, એટલા માટે આ રિઝોર્ટમાં તમને પર્સનલ સ્પેસ પણ સારી રીતે મળી રહેશે અને આમ ખરેખર ત્યાં એન્જોય કરવાની બહુ જ મજા આવે છે। ફાઇનલી મને થોડું ઘણું મારા હસબન્ડને જોયા પછી રમતા આવડી ગયું છે, તો હું એ જોઈને ટ્રાય તો કરું જ છું। આઈ હોપ કે જે ગોલ છે એ થઈ જાય। તો એમણે મને આખરે બહુ બધા વાર પછી મને એમણે શીખવાડ્યું અને મેં એક ગોલ તો ત્યાં કર્યો હતો। અને ત્યાંનો નાઇટના વ્યૂ વિશે હું વાત કરું, વાત તો શું હું તમને બતાડી દઉં છું। જુઓ કેટલો સરસ વ્યૂ છે ત્યાંનો। લાઈક એવું લાગતું હતું કે મેં કોઈક ફિલ્મનો સીન જોઈ રહી છું। અને મારા હસબન્ડ પણ બહુ સરસ ફોટોગ્રાફી કરે છે। તમે જોઈ શકો છો કે એમણે કેટલું સરસ વિડીયો જે છે રેકોર્ડ કર્યો છે। તો મને બહુ જ ગમ્યું હતું ત્યાંનું નાઇટ વ્યૂ। નાઇટની અંદર પણ તમને એકદમ શાંતિ જોવા મળશે। રિઝોર્ટ મોટું હોવાના કારણે ત્યાં ઘણા બધા એક્ટિવિટીઝ એરિયા છે, જીમ્સ અવેલેબલ છે, ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ એન્ડ એઝ વેલ એઝ ડીજે નાઇટ્સ પણ ત્યાં અવેલેબલ છે। તો લોકો અલગ અલગ પ્લેસ ઉપર પોતાની રીતે વ્યસ્ત રહેતા હોય છે। તમે ત્યાંનો નાઇટ સીન જોઈ શકો છો। એમ લાગે કે એક રોયલ જગ્યાએ તમે જઈને બેઠા છો। ત્યાંનો નાઇટ સ્ટે આઉટ પણ બહુ જ સરસ છે। જઈને અમે આરામ કર્યો। ત્યાર પછી અર્લી મોર્નિંગમાં અમે લોકો ગયા અહીંયા ગાડી સ્વિમિંગ પુલ માટે। અને જીવન એક સરસ મજાનો સફર છે અને આ સફરમાં જીવનસાથી સાથે હોય તો જીવન જીવવાની મજા જ કંઈક અલગ છે। હું ખૂબ જ ખુશ છું કે મારા જીવનસાથી મારા સાથે છે અને અમે સાથે મળીને ઘણી યાદો બનાવવાના છીએ। અહીંની પ્રાકૃતિક સુંદરતા અને સાથે મળીને થોડો સમય શાંતિથી વિતાવવું એ નસીબની વાત છે। બેલસટ પેરાડાઇઝ એક ખૂબ જ સુંદર અને આરામદાયક સ્થળ છે, જેમાં મેં ઘણા બધા ફોટોગ્રાફીસ ક્લિક કર્યા હતા અને સરસ મજાના વિડીયોઝ પણ ઉતાર્યા હતા। આ રિઝોર્ટ થોડુંક સિટીથી દૂર હોવાના કારણે તમને માણસોની અવરજવર ઓછી મળશે, એટલા માટે શાંતિ વધારે છે ત્યાં। તમને મેં મોર્નિંગમાં કીધું હતું કે મહાકાળી માતાનો મઢ જે છે એ દેખાય છે। તમે મારા હસબન્ડના ફોટાની પાછળ જોઈ શકો છો। પાવાગઢ પર્વત ક્લિયરલી વિઝિબલ છે લાઇટ સાથે। ત્યાંના સ્ટાફ પણ બહુ જ સરસ છે, મૈત્રીપૂર્વક છે। એ લોકોએ અમને ઘણા બધા સરસ ફોટોઝ ક્લિક કરી આપ્યા હતા। ત્યાં રૂમ પણ બહુ સરસ હતા। અમે બહુ જ સરસ રીતે અમારો જે 1 ડેનો જે ટ્રીપ હતો એ ત્યાં પ્લાન કર્યો હતો અને ખરેખર અમારો જે એક દિવસ છે એ આ બેલસટ પેરાડાઇઝની અંદર કેવી રીતે ગયો એ હું તમને કહી જ નથી શકતી। બહુ જ મજા આવી હતી। તો
મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? મને આશા છે કે તમને પણ આ જગ્યા ગમી જ હશે. તો તમે પણ પાવાગઢની નજીક આવો તો બલસાડ પેરાડાઇઝમાં રોકાવાનું ભૂલતા. આભાર તમારા બધાનો. આટલું કહી હું મારા વાણીને વિરામ આપું છું. ફરીથી મળીશું નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.